વરસાદથી ખેડૂતોની મગફળી થઈ બરબાદ। ટેકાના ભાવે વેચવા માટે પણ ખેડૂતો પાસે નથી મગફળી। ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતો મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને સહાયરૂપ બની છે। જે મુદ્દે દાંતા તાલુકા મથકે એપીએમસીમાં ગુજકો મહેસૂલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। જોકે હાલના તબક્કે ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લઈ પહોંચી રહ્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ મગફળીના 900 થી 1100 રૂપિયા આપીને લૂંટ ચલાવી રહ્યા છે। છેલ્લા એક મહિનાથી વરસાદ ચાલુ રહ્યો એટલે ખેડૂતને ઉત્પાદન બિલકુલ મળ્યું નથી। એક કટ્ટા દીઠ 2 થી 3 બોરી નેટ ઉત્પાદન થયું છે। એક કટ્ટાના 2500 રૂપિયા ખર્ચે છે। ખાતર અને બિયારણ, ખેડાઈ, દવા, મજૂરી બધું ખર્ચ જો જોવા જાય ને તો ખેડૂતને એને પૈસા મૂકવાનો વારો આવે છે। હવે ખેડૂતને આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઘર સંસાર ચલાવવો કે છોકરાઓને ભણાવવા કેવી રીતે? ખેતીવાડી અધિકારીના કહેવા અનુસાર 672 ખેડૂતોએ નોંધણી કરાવી છે। ત્યારે માંડ 2 થી 3 ખેડૂતો જ મગફળી લઈને આવ્યા છે, જે જોતા આવકમાં મોટી ઘટ જોવા મળી રહી છે। પાકમાં આ વખતે જે વાતાવરણમાં બદલાવ થયો અને જે વરસાદ જે છે મતલબ વરસાદ સારો થયો છે, પણ એનો ગાળો જે છે લાંબો થયો છે અને લાસ્ટ સિઝનમાં જ્યારે મગફળી લેવાની થઈ એ સમયે પણ વરસાદ આવ્યો, એના કારણે ઉત્પાદન થોડું ઓછું રહેલ છે।